બ્રાઝિલના મિનાસ ગેરાઇસ રાજ્યમાં એક ટ્રક અને પેસેન્જર બસની ટક્કરથી એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 38 લોકોના મોત નીપજ્યા હતા. તો આ ઘટનાના કારણ વિશે વાત કરતા જણાવવામાં આવી રહ્યું છે કે બસનું ટાયર ફાટવાને કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે બસ ટ્રક સાથે અથડાઈ હતી. તો અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. તો અધિકારીઓના જણાવ્યા અનુસાર અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બસ સાઓ પાઉલોથી નીકળી હતી અને તેમાં 45 મુસાફરો હોવાનું કહેવાય છે. તો આ સાથે અન્ય એક કારમાં જેમાં 3 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા તે પણ બસ સાથે અથડાઈ હતી, પરંતુ તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. તો બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને પીડિતોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો જણાવી દઈએ કે વર્ષ 2024માં અત્યાર સુધીમાં બ્રાઝિલમાં અકસ્માતના કારણે 10,000થી વધુ લોકોના મોત નીપજ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.